કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પંકજ જેઠવા અને તમારું અમારી ધ ક્રિપ્ટોન એકેડમીની ચેનલમાં સ્વાગત છે. કાલે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? સાયક્લોટ્રોન જોયું હતું, રાઈટ? આજે આપણે જોઈશું કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે એને જો ચુંબકીય ક્ષેત્ર મેકે તો એની પર કેટલું ફોર્સ લાગતું હોય છે એની આપણે ચર્ચા કરીશું. એના વિશે થોડાક સમ કરીશું મસ્ત. એટલે તમારા બધા ક્વેશ્ચન, બધા જે બી ડાઉટ છે બધા સોલ્વ થઈ જશે. એકદમ આસાન, એકદમ બેઝિકથી ચાલુ કરીશું. ટેન્શન લેતા નહીં. જેટલું બી ટેન્શન છે એ બધું દૂર કરી દઈશું આજે, રાઈટ? અને આગળ બી આપણે આની વિશે થોડું ભણ્યા હતા કે કોઈ ચાર્જ પાર્ટિકલ હોય, મોશનમાં હોય, તેની પર ફોર્સ લાગે, ચુંબકીય ક્ષેત્રમાં હોય, યાદ આવે છે? બસ આપણે તેની એ જ બધી વસ્તુને આપણે યુઝ કરીશું. બહુ અઘરો નથી ટોપિક. બસ એને તમારે એન્ડ સુધી જોવાનો. જેટલા બી ડાઉટ છે બધા ક્લિયર થઈ જશે, એ મારી ગેરંટી છે. બસ છેલ્લે લગી જોડાયેલો એટલે તમારા બધા કન્સેપ્ટ સોલ્વ થઈ જશે, રાઈટ? તો વધુ ટાઈમ નહીં લઉં અને હવે આપણે કરીશું લેક્ચરની શરૂઆત. લેટ્સ ગો. ચલો વિદ્યાર્થી મિત્રો, મેં કીધું હતું કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ આધારિત કોઈ તાર છે. ભાઈ સાહેબ, વિદ્યુત પ્રવાહ આધારિત મતલબ કંડક્ટર, ખબર પડે. કોઈ તાર છે, વાયર લઈ લો, ચુંબકીય ક્ષેત્ર મૂકે. ક્યાં મેં કે ભાઈ સાહેબ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, ક્ષેત્રમાં મૂકવી તો એની પર લાગતું ફોર્સ, રાઈટ? વાયર પર, ચુંબકીય ક્ષેત્રમાં વાયર પર લખ દો. બસ ભાઈ, કન્સેપ્ટ ક્લિયર કરી દે અહીંયા. તું બળ, રાઈટ? ખબર પડી કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ આધારિત વાયર લ્યો, તાર લ્યો, કાંઈ ટેન્શન લેવાની વસ્તુ નથી ભાઈ. વાયર પર ચુંબકીય ક્ષેત્રમાં આપણે એને મૂકવી તો એની પર લાગતું આપણે બળ મેળવવાનું છે, રાઈટ? તો સિમ્પલ વસ્તુ છે. અત્યાર લગી આપણે શું જોયું હતું કે કોઈ પણ ચાર્જ પાર્ટિકલ મોશનમાં હોય તેની પર ફોર્સ લાગતો. આમાં વાયર લીધો, વિદ્યુત પ્રવાહ આધારિત કોઈ વાયર કંડક્ટર લઈ તો તમને એક વસ્તુ ક્લિયર છે કે વિદ્યુત પ્રવાહ આધારિત છે મતલબ એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હશે. મતલબ વિદ્યુત પ્રવાહ ક્યારે બનશે પહેલાં એ કહો. કોઈ પણ વાયર છે વિદ્યુત પ્રવાહ ક્યારે બને? એમાં ઘણા ખરા ઇલેક્ટ્રોન હોય કે ન હોય. કંડક્ટર છે તો ફ્રી ઇલેક્ટ્રોન બધા હશે કે નહીં? સિમ્પલ વસ્તુ છે. એટલે તમને ખબર પડી કે જો મતલબ એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ક્યારે થાય? ચલો થોડીક વધારે મજા કરી. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ક્યારે થાય? કે જ્યારે કોઈ પણ ફ્રી ઇલેક્ટ્રોન મોશનમાં હોય. તો અત્યારે લગી આપણે એ જોયું તો થયું ભાઈ સાહેબ, જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર મોશનમાં હોય, ગતિમાં હોય અને ચુંબકીય ક્ષેત્રમાં હોય તેની પર ફોર્સ લાગતું. યાદ આવ્યું? હવે કાંઈ નથી કીધું ભાઈ. વિદ્યુત પ્રવાહ આધારિત કોઈ તાર વાયર લીધો, વાયર પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ મેળવવાનું છે. સિમ્પલ, રાઈટ? હું એક જનરલ કેસ જ લઈશ કે તમારા આની ઉપરથી બધા કેસ સોલ્વ થઈ જાય, એકદમ બધા ડાઉટ ક્લિયર થઈ જાય એટલે તમને મજા આવશે. અરે ભાઈ મજા આવશે. અરે ધ્યાન તો દે ભાઈ સાહેબ. સપોઝ આ રીતના કોઈ ચુંબકીય ક્ષેત્ર બી લીધું, બી. ઓ માય ગોડ, આ રીતના ચુંબકીય ક્ષેત્ર આપણે બી લઈ લઈએ, બી. અહીંયા આપણે કોઈ વાયર લઈ લેવી, કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત વાયર છે, તાર છે, એ લઈ લેવી. ચલો આ રીતના ખૂબ જ ચલો આ રીતના લીધો. ઓ ખબર પડે, રેડી? આ રીતના છે કે સપોઝ આ રીતના કોઈ વાયર, એક જ સરખું છે. સપોઝ આ રીતના કોઈ એક વાયર છે, આ એનું આડછેદનું ક્ષેત્રફળ એ છે. સિમ્પલ. આ રીતના આપણે કોઈ વાયર લીધો, આમ મેકેલો છે અને આની યારે કોઈ થીટા એંગલ છે, ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા એંગલ છે ભાઈ સાહેબ. થીટા તો તમને ખબર છે આ બધા થીટા એંગલ જ રહેવાના. સપોઝ આની લેન્થ પણ આપી દઉં. ચલો એલ લેન્થનો છે, એલ લંબાઈ છે, એલ લંબાઈ છે. ઓકે સરજી, સમજણ પડી ગઈ. બીજું હવે કઈ રીતે કરશું તે કહો. જો સિમ્પલ વસ્તુ છે.
સપોઝ આમાંથી આઈ જેટલો કરંટ વહે છે આ રીતના, ચલો આઈ જેટલો કરંટ આમાંથી વહે છે, વિદ્યુત પ્રવાહ ધારિત છે ને. સપોઝ એમ કે આમાંથી આઈ જેટલો પ્રવાહ આમ વહે છે, આમ આઈ પ્રવાહ જો આમ વહેતો હોય ને, મેં તમને કીધું એમ કોઈ પણ વાયર હોય તેમાં કેટલા બધા ઇલેક્ટ્રોન હોય ને તો જ પ્રવાહ ઉત્પન્ન થયો હોય છે. મતલબ ફ્રી ઇલેક્ટ્રોન હોય, મોશન વાહક તો હોવા જ હોય ને તો જ ઉત્પન્ન થાય, રાઈટ. એમાંથી સપોઝ આ રીતના આઈ જેટલો પ્રવાહ વહેતો હોય છે, એવું માને કે ચલો આમાં આઈ પ્રવાહની ડાયરેક્શન આ રીતના છે, લેવી આઈ પ્રવાહ, રેડી. તો ફોર્સ માટેનું આપણે સૂત્ર, આપણને એક વસ્તુ ક્લિયર છે, ફોર્સ માટે આપણે સૂત્ર શું લેતા જો અત્યારે લઈ કોઈ પણ ચાર્જ પાર્ટિકલ માટે F ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી આવતું, યાદ આવ્યું આ લેતા કે નહીં, F ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી આવતું ફોર્સ. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં હોય અને વી એટલે કોઈ પણ એન્ડમાં ડ્રિફ્ટ વેલોસિટી, મતલબ વેગ હોય, ડ્રિફ્ટ વેલોસિટી, તો એની પર ફોર્સ કેટલો લાગે, ક્યુ વી ક્રોસ બી. સિમ્પલ, રાઈટ. તો બસ આપણે એ જ કન્સેપ્ટ અને આનો જ આપણે યુઝ કરવાનો છે અને બસ મેળવવાનું છે. સિમ્પલ યાર, એકદમ આસાન છે, એકદમ ધ્યાન દેવાનું છે ભાઈ સાહેબ, એકદમ. જો હવે આમાં આપણે કયો કન્સેપ્ટ યુઝ કરશું એ ધ્યાન દેવાનું છે ભાઈ. મજા આવી જાય, મજા આવી જાય, મજા આવે તો જ લખજો યસ, હા, મોજ, હા. સપોઝ આપણે આમાંથી આઈ પ્રવાહ વહે છે, મતલબ આઈ આ રીતના પ્રવાહ વહેવડાયો, સિમ્પલ. તમને ખબર છે જો પ્રવાહની ડાયરેક્શનમાં વિદ્યુત મતલબ ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ક્યાં હોય, પ્રવાહની વિરુદ્ધ દિશામાં, આમ ખૂબ જ આમ પ્રવાહની વિરુદ્ધ દિશામાં આમ હોય. આપણે એવું જનરલી ઇમેજિનેશન કરી લેવી કે જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં, સપોઝ તમને લખી દો, જો પ્રવાહની દિશામાં કોણ હોય, ધન હોય વિદ્યુતભાર, આપણે એવું માની પોઝિટિવ ચાર્જની દિશામાં હોય ને, અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં કોણ હોય, પ્રવાહની વિરુદ્ધ દિશામાં નેગેટિવ ચાર્જ. એ લખતો નથી કન્ફ્યુઝ કરવા માટે, રાઈટ. પ્રવાહની દિશામાં ધન હોય અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઋણ. વાસ્તવિકતામાં આપણે રહેવા જઈએ કે એવું માનતા ને, તો અહીંયા આપણે એવું માનવી કે ચલો આ જેટલો પ્રવાહ છે અને આ જેટલો ઈ પ્લસ જેવો ચાર્જ વિદ્યુતભાર આમ જ વહે છે. ઇમેજિનેશન કરી લીધું કે પ્રવાહની દિશામાં ઈ પ્લસ જેટલો ચાર્જ વહે છે, મતલબ આ રીતના આમાં ઈ પ્લસ જેવો ચાર્જ છે પ્રવાહની દિશામાં છે, ઓકે. તો આ એક ઈ પ્લસ ઉપર કેટલું ફોર્સ લાગશે એ મારે મેળવવું છે ભાઈ સાહેબ. સૂત્ર છે ને, મેળવવું ને, કોઈને ના પડે, મેળવવી. F ઇક્વલ ટુ કોઈ આ ઈ પ્લસ પર લાગતું લાગી બળ લાગ્યું રે, કેટલું બળ લાગે ભાઈ, F ઇક્વલ ટુ ઈ પ્લસ છે તો ઈ, અને બીજી વાત કરી વી ક્રોસ બી કરવી, ચલો વી ક્રોસ મલ્ટીપ્લિકેશન એટલે સાઇન આવશે, એટલે વી બી અહીંયા જો સાઇન થીટા આવશે. સિમ્પલ છે, કાંઈ ટેન્શન લેવાની વસ્તુ નથી, રાઈટ. ક્રોસ પ્રોડક્ટ હતો એટલે મેં ડાયરેક્ટ સાઇન થીટા લીધો, ઓકે. આ તો ખાલી એક ઉપર ઈ પ્લસ પર લાગતું બળ મળ્યું ને, એક પર. મારે તો આમાં કેટલા બધા ઈ પ્લસ હશે ને ભાઈ સાહેબ. અને હા, ઘણા મનમાં એમ હાલતું સર ઈ પ્લસ ક્યાંથી આવો, ભાઈ સાહેબ ખાલી ઇમેજિનેશન કરવાનું છે કે સપોઝ આપણે પ્રવાહની ડાયરેક્શન છે તો ઈ દિશામાં આપણે સિમ્પલ વસ્તુ છે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જો ઈ માઇનસ હોય તો આમ આવતું હોય તો ઈ પ્લસ ક્યાં થતું, આમ જ જતું હોય ને, આમ ઉપર. જેટલો ઋણ નીચે આવે એટલો જ ઉપર, ધન ઉપર જાય કે ન જાય, સિમ્પલ, રાઈટ. હવે આમાં એવું છે કે આઈ પ્રવાહ છે, રાઈટ, આમ છે, અને ઈ પ્લસની ડાયરેક્શન બી આમ છે, ઈ પ્લસની ડાયરેક્શનમાં પ્રવાહ વહે છે આમ, અને એની ઉપર ફોર્સ એટલું લાગે. હવે મારે મેળવવું છે સર આખા વાયરમાં જેટલા બી ઈ પ્લસ હશે કે નહીં બધા ઉપર કેટલો ફોર્સ લાગે એ મારે મેળવવું છે. એટલે મારું કામ પતી ગયું કે વિદ્યુત પ્રવાહ આધારિત વાયર પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ કેટલું લાગે એ મારે મેળવવું છે, સિમ્પલ. તો હવે શું કરશું, વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે, રાઈટ. હવે એક કામ કરી, ચલો એક નાનો એવો કમ્પોનેન્ટ વિચારું. તો સપોઝ અહીંયા એવો નાનો એવો કમ્પોનેન્ટ વિચારો, અહીંયા ખૂબ જ આ રીતનો નાનો એવો કમ્પોનેન્ટ વિચારો, આ રીતના. સપોઝ આની લેન્થ આપી દઉં ડીએલ, કેટલી, ડીએલ લેન્થનો એક કમ્પોનેન્ટ વિચારો. સપોઝ આ જે ડીએલ છે, આ જો એક માટે એટલું બળ લાગે, સપોઝ આમાં હું એમ માની લઉં કે આમાં એન જેટલા, મતલબ આપણને ખબર નથી આમાં કેટલા એ છે નાના એવા કમ્પોનેન્ટમાં,
એન જેટલા હશે, એન જેટલા ઈ આવેલા છે. એન નંબર આપણને ખબર નથી કે 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6, કાંઈ ખબર નથી. આપણે બધા લે કે આમાં એન જેટલા હશે ઈ, મતલબ એન હશે ઈ. જો એક ઉપર એટલું લાગે તો આ એન હોય તો એન ઉપર કેટલું લાગે? સિમ્પલ છે. તો એન ઉપર કેટલું લાગે? એફ ઇક્વલ ટુ એન ઈ વી બી સાઇન થીટા લાગે, આવશે. ઓ ભાઈ સાહેબ, સમજણ પડી કે ના પડી? એકદમ સિમ્પલ. મેં એક નાનો એવો રીઝન વિચારો, નાનો એવો કમ્પોનેન્ટ વિચારો. સપોઝ એમાં એન જેટલા એ છે, જો એક ઉપર એટલા તો એન ઉપર કેટલા? એક ઉપર એટલું ફોર્સ લાગે. તો આવા એન હોય તો એન ઉપર કેટલું? એન ઈ વી બી સાઇન થીટા. હવે આની પરથી આપણને હજી એક વસ્તુ આવશે. જો આપણને એક વસ્તુ ખબર છે, અને હા બીજું કે આપણે એવું માની લેવી કે ચલો આ ઈ પ્લસ છે, ઈ વીડી, કેમ કે તમને ખબર છે પ્રવાહ આ ઇક્વલ ટુ એન એ વી ડી, ઈ આવતું પણ નહોતું. મતલબ વીડી જેટલી જે આપણે ને વી બી, એટલે વીડી જેટલી સ્પીડથી એ વહન કરતો છે એવું માની લેવી, ગતિ કરતો હોય છે. આ વીડી જેટલો સ્પીડ છે. ડ્રિફ્ટ વેગથી જ થાય ને ઉત્પન્ન. ભણ્યા છો કે ને ભાઈ? ડ્રિફ્ટ વેગ યાદ આવે છે કે નહીં? કરંટ ઇલેક્ટ્રિસિટીમાં આવતું. તો ટેન્શન કાંઈ એમ લઉં છો ભાઈ કે વીડી જેટલી સ્પીડથી આમ વહન કરતો હતો. સિમ્પલ. ઓકે. હવે આપણે એમ વિચાર્યું એન છે. હજી એક આની ઉપરથી એક ફંડા આપણને યાદ આવવો જોઈએ. અરે બહુ મસ્ત વસ્તુ બનવાની, તમે જ્ઞાન દો. જો આપણને ખબર છે કે આ એન સ્મોલ એન હોતા આવતો, ખબર? યાદ આવે છે ભાઈ. સ્મોલ એન એટલે શું હતું? કે નંબર ઓફ પાર્ટિકલ પર યુનિટ વોલ્યુમ, નંબર ઓફ ચાર્જ પાર્ટિકલ પર યુનિટ વોલ્યુમ, મતલબ ચાર્જ પાર્ટિકલ પર યુનિટ વોલ્યુમ, ચાર્જ પાર્ટિકલ રાઈટ. મતલબ એક યુનિટ વોલ્યુમમાં એટલા ચાર્જ પાર્ટિકલ. તો આપણે એને કહેતા ને પર યુનિટ વોલ્યુમમાં કેટલા ચાર્જ પાર્ટિકલ. સપોઝ હું તમને કહું કે એક યુનિટમાં, સપોઝ હું તમને અહીંયા બતાવું એન જેટલા ચાર્જ પાર્ટિકલ, આ ઈ છે ને વોલ્યુમ, પર યુનિટ વોલ્યુમ, એટલે એક વોલ્યુમમાં એન જેટલા ચાર્જ પાર્ટિકલ. સપોઝ 2 જેટલા વોલ્યુમમાં 2n જેટલા ચાર્જ પાર્ટિકલ. સિમ્પલ. એક વોલ્યુમમાં n, પર યુનિટ વોલ્યુમ ચાર્જ પાર્ટિકલની જે સંખ્યા આવતી એને સ્મોલ n કહેતા. પર યુનિટ વોલ્યુમ, તો એક વોલ્યુમમાં n, તો 2 વોલ્યુમમાં 2n. હવે સપોઝ હું આની વાત કરું, આની છોટું, એની માટે મારે શું કરવું પડે? સપોઝ હું તમને કહું એની માટે સર એક વસ્તુ કર્યું હોય તો વોલ્યુમ જોવો સર. વોલ્યુમ સર આ ડીએલ લેન્થ છે, એરિયા એ હોતે આપેલો છે. થઈ જાય કે નથી? થઈ જાય કે નહીં? તો એક વસ્તુ ખબર પડી ગઈ. જો એક યુનિટ વોલ્યુમમાં, મતલબ આ, તો અહીંયા કેટલા યુનિટ વોલ્યુમ છે? અહીંયા કેટલું વોલ્યુમ છે? કદ ડીએલ અને એ છે. આ એ, તો એ ડીએલમાં કેટલું હોય છે? એન એ ડીએલ આવશે. યસ, એટલા ચાર્જ પાર્ટિકલ. તો ભાઈ આ એન ઈ તો છે ટોટલ. આ શું છે? કેપિટલ એન જ તો છે ભાઈ. યાદ આવ્યું. આ કેપિટલ એન તો છે ભાઈ. તો એ ડીએલમાં કેટલા? એન એ ડીએલ આવે કે ન આવજો? એકમાં એન, 2માં 2n, પછી 3માં કીધું 3n, 5માં કીધું 5n. મતલબ એટલા યુનિટ વોલ્યુમમાં એટલા ચાર્જ પાર્ટિકલ. એક હોય એટલું વોલ્યુમ છે, તેમાં 2n જેટલા હોય. હવે અહીંયા કેટલું વોલ્યુમ કદ હતું? આ જો ડીએલ લેન્થ અને આ એ એરિયા, તો એ ડીએલમાં કેટલા થાય? એન એ ડીએલ થાય. તો આ શું છે? ટોટલ ચાર્જ પાર્ટિકલની સંખ્યા આવી કે નહીં ભાઈ? એન એ ડીએલ. તો ઈ તો આ છે એન, ટોટલ નંબર ઓફ ચાર્જ પાર્ટિકલ. કે આપણે કીધું ને એન રિજનમાં કેટલા છે, તો એન એ ડીએલ છે. અહીંયા વેલ્યુ પુટ કરી દઉં. હા સરજી, હા. અને સોરી, આપણે પેલા નાનું એવું પાર્ટિકલ છે ને, તો અહીંયા આપણે ધારી લેવી. ચલો એક વસ્તુ હજી કરી દો. અહીંયા ડીએફ ધાર લો, તો તમને મજા આવશે. કેમ કે પાર્ટિકલ છે, આ ફોર્સ શું છે? એક માટે હતો ને, આ નાના માટે છે ને, નાનું કમ્પોનેન્ટ વિચારું. અહીંથી આવશે. ચલો અહીંથી અહીંયા કરું. ચલો અહીંયા લખું છું ભાઈ, ધ્યાન દેજો. એફ ઇક્વલ ટુ એનની વેલ્યુ આવડી પુટ કરું. એન એ ડીએલ ઈ વી ડી બી સાઇન થીટા, રાઈટ? હવે ખબર છે,
NaVDE આ શું છે? પ્રવાહ તો હતો ભાઈ. શું હતો? પ્રવાહ. તો આપણને શું મળ્યું? દેખો પ્રવાહ વતે મળી ગયો. કાતો દેખો, હા પ્રવાહ લખી જ દઉં જો, આ NaVD NaVD શું છે? પ્રવાહ. I ઇક્વલ ટુ NaVD યાદ આવ્યું? તો એ પ્રવાહ છે ને, તો F ઇક્વલ ટુ અહીંયા લખી દો, I ઇક્વલ ટુ NaVD હતું, તો અહીંયા છે જ તે, તો એ I આવી ગયો. ઓકે, નો ટેન્શન. અને હું એમ વસ્તુ કહું છું કે આપણું જે રીઝન છે ને નાનું એવું છે, તો પ્રવાહ જે ફોર્સ લાગશે એ એટલા માટે જ લાગશે ને. ધ્યાન રાખજો ભાઈ, ધ્યાન રાખજો. એટલે ફોર્સ DL ફોર્સ, નાના રીઝન માટે ફોર્સ બી DF થઈ જાય ને એમ કહું છું. એટલે અહીંયા ફોર્સ બી કેટલું? DF. આખો ફોર્સ નહીં, ખાલી DF. તો I વધુ હું ખાલી DL અને B sin થીટા. ઓકે ભાઈ સાહેબ, આવા નાનું છોટું છે રીજનમાં કેટલો ફોર્સ છે? I DL B sin થીટા. સિમ્પલ. હવે તો કશું નથી લેવાનું ભાઈ સાહેબ, હવે કશું નથી લેવાનું. હવે રાઇટ હેન્ડ થંબ રૂલ યાદ કરી લો ભાઈ સાહેબ, એ આવડી ગયો એટલે બધું આવડી ગયું. રાઇટ હેન્ડ થંબ રૂલ શું કહેતા કે આ હું તો પ્રવાહની દિશામાં લેતા. ઓકે, અને હા આ DL શું છે ખબર? એક કોઈ સદિશ શું કે પ્રવાહની દિશાનું કંઈક સદિશ નાનું એવું કમ્પોનેન્ટ લેવાનું, L લંબાઈનું. તો આ DL લંબાઈનું સદિશ લેવાનું, રાઈટ. હવે પ્રવાહની દિશામાં થંબ રાખજો, પ્રવાહ આપણો આમ વહે છે અને આ DL હોતે પ્રવાહની દિશામાં જ છે, રાઈટ. અને આમ રાખ્યું ચુંબકીય ક્ષેત્ર આમ, તો આંગળીઓ ખોલો ચુંબકીય ક્ષેત્રની દિશામાં. પામ કેવું આમ, તો આમ આવ્યું. ફોર્સ ક્યાં લાગશે? આમ લાગશે. કમ્પોનેન્ટ કદાચ મેં અહીંયા વિચારો, ચલો અહીંયા વિચારો, અહીંયા. અરે ટેન્શન ના લે ભાઈ, અહીંયા વિચારો તો શું થાય? તો એ જ થાય. દર વખતે શું થાય? અંદર જ ફોર્સ લાગે. એટલે આપણે શું કરવાનું છે? આપણને એક નાનું એવું ફોર્સ મળી ગયો, પછી શું કરવાનું? એનું ઇન્ટિગ્રેશન. બાબાજી કા ઠુલ્લું એકનું તો મળી ગયું, પછી બાબાજી કા ઠુલ્લું લઈ લેવાનું, ઇન્ટિગ્રેશન લઈ લેવાનું, પછી બધાનું કરી નાખવાનું, સરવાળો લિમિટ લેતા આપણને આવડે છે, L છે લેન્થ. પાતી ગયું ભાઈ સાહેબ, આમાં કાંઈ લેવાનું છે નથી. હવે ઇન્ટિગ્રેશન બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરી લેવી. આપણને ખબર I પ્રવાહ છે અને B એ તો આમ જ છે ચુંબક ક્ષેત્ર, એ તો બહાર જ આવી જવાનું, એમાં કાંઈ ચેન્જિંગ નથી થવાનું. ઓકે, તો તમને ખબર બેને સાઈડ ઇન્ટિગ્રેશન કરજો. DF ઇઝ ઇક્વલ ટુ I DL B sin થીટા. અને તમને ખબર જો સાઇન થીટા લઈશું અત્યારે, હાલો સાઇન થીટા રાખવો પડશે, કેમ કે આપણે કોઈ પર્ટિક્યુલર કેસ નથી લીધો, ખાલી થીટા રાખવો પડશે. ઓકે, DF નું શું થાય? F. ઓકે, I અને B તો બહાર આવી જાય. ઓકે, I B અને સાઇન થીટા બધા માટે દેખો સાઇન થીટા તો સેમ જ રહે ને પ્રવાહ. મતલબ જો આ થીટા તો ચેન્જ જ નથી થતો, અહીંયા બી થીટા જ રહેવાનું છે બધી જગ્યાએ. થીટા તો એંગલ આ કોઈ થીટા એંગલે રાખ્યો છે, તો થીટા તો ચેન્જ જ નથી થવાનો, એટલે સાઇન થીટા સેમ જ બહાર આવી જાય. I B સાઇન થીટા બહાર આવી ગયો. સાઇન થીટા ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં લેવાનું? ટોટલ લેન DL એટલે શું થાય? 0 થી L. નો લો તો આવડે ભાઈ, આપણે પણ કરી લેવી. આપણે ટેન્શન એનું છે. DL નું શું થાય? L આવી ગયો. તો F ઇક્વલ ટુ I B L સાઇન થીટા. અને આ સાઇન થીટા કોની વચ્ચેનો એંગલ છે? મેં કીધું I એટલે શું થાય? પ્રવાહની દિશામાં જ આપણે L લીધેલો છે, રાઈટ. તો આપણે આને આમે લઈ શકીએ, જો સાઇન થીટાનું કાઢી લેવું તો આમ લખીએ કે F ઇક્વલ ટુ I L ક્રોસ B. સિમ્પલ. ગંડુ શું લખવાનું? F ઇક્વલ ટુ I L ક્રોસ B. સિમ્પલ. લખી શકીએ કે ન લખી શકીએ? અરે ભાઈ ધ્યાન દે, અરે મજા આવે, ખબર પડે. અરે યાર F ઇક્વલ ટુ શું આવે કે I, મને સદિશ રૂપમાં લખ્યું ભાઈ, બીજું મેં શું કર્યું? I L ક્રોસ B, રાઈટ. તમને થશે B ક્રોસ L કેમ ન લખ્યું? ભાઈ ના થાય. જો L ક્રોસ B, B ક્રોસ L હોત તો શું થાત? B હોત, B ક્રોસ L કરત તો તમને લાગે જો B ક્રોસ L માં જો આપણે ફોર્સ ક્યાં લાગે? જનરલી અંદર લાગે છે ને, અંદર છે. જો પામ ક્યાં છે? અંદર છે, આમ અંદર લાગે છે. હવે B ક્રોસ L કરત, B ક્રોસ L તો કઈ રીતે થાય? જો પહેલા તો
બી ક્રોસ એલ કરવાનો છે તો બી કરવા લો. પેલા બી લેવાનો, બી થી એલ તરફ. હવે વિચાર કરો તો બી થી એલ કઈ રીતે જશું આપણે? અત્યારે તો આમ હતું કે એલ બી, રાઈટ, ફોર્સ આમ લાગતો, રાઈટ. હવે બી ક્રોસ એલ કરવી તો વિચારો કે બી ક્રોસ એલમાં શું થાય? તમને શું લાગે છે? જે દિશામાં ફોર્સ છે એ દિશામાં જ લાગશે કે એની વિરુદ્ધ દિશામાં લાગશે? વિચારો. ખબર પડે છે? ખબર પડી તમને હું કહેવા માંગુ છું? ખબર પડી કે આમાં એવું નથી કે રેન્ડમલી મેં દીધું ભાઈ બી ક્રોસ એલ કે એલ ક્રોસ બી. જોવું પડે કે એલ ક્રોસ બી કરવાથી જો પ્રવાહની દિશામાં આવે છે, સિમ્પલ છે, એલ થી બી આમાં ને. આ જો એલ છે, આ જે એલ, આ એલ લીધું, આ એલ થી બી તરફ જાઓ, આ એલ અને બી આમ જાઓ, આ એલ અને આ બી. આ બી ક્રોસ એલ કરીશું ને તો બી આપણો આને આગળ લંબાવી, બી થી એલ બહાર આવે. ખબર પડે? બી થી એલ તો આ બહાર આવે, જો એલ થી બી અંદર. તો ફોર્સ હોતે જે બળ હોતે છે એ હોતે આનું પાલન કરે છે, એટલે આપણે શું લેવું પડે? એલ ક્રોસ બી. સિમ્પલ. હવે આમાં ઘણી વાર તમને કંઈ ક્રોસ પ્રોડક્ટ કરો સાઇન 90 હોય, એટલે આ બધા નાના નાના ફંડા છે કહી દઉં તમને કે જ્યારે સાઇન 90 હોય ત્યારે મેક્સિમમ મળશે 1 હોય ને, એટલે આ મેક્સિમમ મળશે ફોર્સ, બળ. સિમ્પલ. તો બસ આ જ હતું. એક શું હતું કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર કે વાયર પર ચુંબક ક્ષેત્રમાં લાગતું બળ, મતલબ એની પર કેટલું બળ લાગે? તો આટલું બળ લાગે, F = I L ક્રોસ B. સિમ્પલ. ફંડા ક્લિયર છો ભાઈ? મોજ આવી તો હા મોજ, હા લખજે ભાઈ, તો અમને પણ મજા આવે, રાઈટ. હવે આને રિલેટેડ મસ્ત મસ્ત સમ કરાવું એટલે તમને મજા આવી જાય, મજા આવી જાય, રાઈટ. તો પહેલા શું કરો? આવા ઉતારી લો, પૂછવાનું હોય ઉતારો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સમ. એકદમ મેં કીધું એ રીતના મેન તો આપણે શું છે, કન્સેપ્ટ ક્લિયર થાય એના માટે સમ જરૂરી છે, એટલે તમને ખબર પડે કે તમને ભાઈ કેટલી ખબર પડી, કેટલી આવડી. ખબર પડી ભાઈ? યસ. હવે આપણે જોવી કે આ રીતના સમ ધીરે ધીરે એકદમ નાના નાના સમ કરાવી, બેઝિક સમ કરાવીશ, તમને આવડી જશે. સપોઝ આ રીતના કોઈ લેન્થ આપી બે, સપોઝ આ રીતના આપણે મેગ્નેટિક ફિલ્ડ પહેલાં બનાવી લઈએ, એ ક્રોસ અંદર 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 અંદર. આ રીતના મેગ્નેટિક ફિલ્ડ અંદર છે, ખૂબ જ. સપોઝ આપણે અહીંયા બનાવી દો, લો ભાઈ એક હજી વધારી દો. ચલો હવે અહીંયા આપણે કોઈ લેન્થ લઈ લઈએ, એ બી, એ થી બી. આ લેન્થ લીધી આપણે, એ થી બી લેન્થ લીધી, રાઈટ. એ બી જેટલી લેન્થ લીધી. સપોઝ આપણે અહીંથી એમ વિચાર્યું કે આ 30 એંગલ હશે. ફેમસ ક્વેશ્ચન છે, ટેન્શન ના લેતા, દેખાઈ જાય બધી જગ્યાએ. 30 એંગલ હશે તો એની પર લાગતું આપણે કેટલું ફોર્સ લાગતું છે? આ એ બી ઉપર લાગતું નેટ ફોર્સ ફાઇન્ડ કરવાનું છે. એ બી પર લાગતો નેટ બળ મેળવો ભાઈ સાહેબ. અને પ્રવાહ આપણે આમ લઈ લઈએ, આઈ પ્રવાહ. ખૂબ જ તમને ખબર સર આ તો એકદમ આસાન છે સર, આમાં શું લેવાનું છે? F = IBL લખવાની સર. F = IBL હતું ને, sin θ લેવાનું. આ સૂત્ર વાપરવાનું છે, વાપરી લેવું સર. એમાં શું લેવાનું છે? જો પહેલા ફોર્સ મેળવજો. થંબ મતલબ IBL હતું ને, જો આ ફોર્સ. તમને એક વસ્તુ ક્લિયર છે, ફોર્સ હશે આ તો ફોર્સ ખબર આપણે બી, આ આઈ એલ ક્રોસ બી લીધું તો એફ છે એ કોને પરપેન્ડિક્યુલર? બી ને પણ પરપેન્ડિક્યુલર હોય, અને એફ છે એ એલ ને પણ પરપેન્ડિક્યુલર હોય, રાઈટ. આ વસ્તુ બધાને ક્લિયર હોવી જોઈએ. ઓકે ચલો સર, સમજણ પડી ગઈ. ચલો એફ છે બી ને બી પરપેન્ડિક્યુલર લંબ હશે, અને એફ છે એલ ને પણ લંબ હશે. ઓકે, મારે ફોર્સ મેળવવું છે સર. આમાં કેટલું ફોર્સ આવશે સરજી? શું કરું ભાઈ? જો આમાં પ્રવાહ આમ જાય છે, પ્રવાહની દિશામાં થંબ રાખો, આંગળીઓ ખોલો, ચુંબક ક્ષેત્ર ખોલી. ખૂબ જ ક્યાં આવ્યું બળ? નીચે. તો આમાં ક્યાં બળ લાગશે? નીચે. ઓ ભાઈ સાહેબ, એફ અહીંયા. ઓ ભાઈ સાહેબ, આમાં પ્રવાહ આમ, થંબ, આંગળીઓ ખોલો, ઉપર. ઓ ભાઈ સાહેબ, આમાં ફોર્સ ઉપર. ઓ આમાં ફોર્સ ઉપર.
સર મળી ગયો ફોર્સ. ભાઈ આપણે નેટ ફોર્સ મેળવવાનું છે, નેટ બળ કેટલું લાગશે, નેટ ફોર્સ મેળવવાનું છે. આ તો ખાલી આની ઉપર લાગ્યું ને, નેટ એટલે ટોટલ કેટલો ફોર્સ મળશે એ મેળવવાનું છે ને. હા, એક વસ્તુ ક્લિયર છે જો કે નેટ ફોર્સ મેળવવાનું છે. તમને એક વસ્તુ ક્લિયર છે કે આપણે આઈ પ્રવાહ આમ છે. સપોઝ આની આપણે લેન્થ લઈ લીધી હોત તો આ એ બી લેન્થ છે, આ એલ લેન્થ અને બી અંદર તો એકબીજાને પરપેન્ડિક્યુલર 90 નો એંગલ જ બનાવતો છે. ખાલી આપણે એફની વાત કરું તો આપણે એક વસ્તુ ક્લિયર છે, એફ ઇક્વલ ટુ આઈ બી એલ સાઇન 90 જ આવશે. મતલબ એ બીની લેન્થ એલ લઈ લેવી તો એમ કે આપણે લેન્થ લેવું, આ લેન્થ અને આ બી અંદર તો એકબીજાને લંબ છે. જો આ લેન્થ બી અંદર લંબ જ રહેવાનું છે. તો એફ ઇક્વલ ટુ શું આવશે, આઈ બી એલ જ આવશે. એ કન્ફર્મ છે. પણ આપણે નેટ ફોર્સ મેળવ છે. નેટ ફોર્સ ભાઈ સાહેબ, નેટ ફોર્સ, નેટ ફોર્સ કેટલો થશે સર? નેટ ફોર્સ એક તો આ ફોર્સ, એક આ ફોર્સ, બે આમ છે તો એના બે કમ્પોનેન્ટ પાડી લઈશું આપણે. નેટ ફોર્સ એટલે F1 પ્લસ F2 પ્લસ F2 જેટલા બી ફોર્સ લાગે એ બધાને કરવાનું, સિમ્પલ. તો આપણે આના બે કમ્પોનેન્ટ પાડવાની ટ્રાય કરવી. ચલો મિત્રવા, આના કમ્પોનેન્ટ ચલો એક વસ્તુ કરીએ. આને આપણે ઓકે, આને સમક્ષિતિજ એક રેખા દોરી લેવી. ઓકે, તમને ખબર જો આ 30 નો એંગલ, આ તો કેટલા એંગલ છે આને, આ લેન્થ આરે 90 ના એંગલ છે. આ 30 જો આ ઝેડ બેનો ઝેડ આ 30 તો આ શું છે 30. ચલો આ 30 તો આ કેટલો છે 60. સર કેમ ખબર પડી ભાઈ? આ 90 ના એંગલ હોય કે નહીં ફોર્સ? આ 90 છો ખૂબ જ સેમ વસ્તુ અહીંયા જો, અહીંયા પણ એક ઝેડ બનશે જો, ખૂબ જ આ 30 તો આ હોતે 30 તો આ કેટલો થાય 60. સિમ્પલ. ખબર પડી. સોરી, આ નહીં, આવડવા થશે. સોરી. માણસ માત્ર ભૂલને પાત્ર. આ 60, આ ખૂબ જ હા, આ 60 થશે. સિમ્પલ. ખબર પડી? તો તમને ખબર પડી એફના કેટલા બે કમ્પોનેન્ટ પડવાના છે ભાઈ સાહેબ? એફના કેટલા બે. તો જો એફના કેટલા બે કમ્પોનેન્ટ પડશે. એક તો આવડવા કમ્પોનેન્ટ કેટલો થશે, આવડવા એફ cos 60 અને એક આવડવા એફ sin 60. ઓકે, અહીંયા આવડવા એફ cos 60 અને અહીંયા ખૂબ જ એફ sin 60. આસાન હે. ખબડી? આસાન હે. ખબડી? જો આ એફ હતો એના બે કમ્પોનેન્ટ, આ 60 એંગલ હતો. તમને ખબર છે જો આ 4 કેટલા એંગલ હોય એલ આરે 90 ના. આ 30 જો આ ઝેડ ખૂબ જ આ ઝેડ આ 30 થઈ ગયો. પછી મેં શું કર્યું? સિમ્પલ વસ્તુ છે. પછી મેં શું કર્યું જો સિમ્પલ, આ 60 હતો, અહીંયા 30 60 તો 60 એના બે કમ્પોનેન્ટ એંગલ છે ત્યાં શું આવશે કોસ અને એંગલ નથી અહીંયા સાઇન. મતલબ આ બે શું થઈ જાય, કટિંગ થઈ જાય. ઓપોઝિટ કટિંગ. મતલબ આ એક ડાયરેક્શન વાળા કેટલા છે, આ બે મળી ગયું. તો એફ ઇક્વલ ટુ શું આવશે 2 cos 60. રાઈટ? એક જ ડાયરેક્શનમાં સરવાળો કરી નાખો 2 અને cos 60 એટલે શું થાય √3/2. અને એફ ની વેલ્યુ તો આપણને ખબર છે આઈ બી એલ 2 કટિંગ. cos 60 કેટલા થાય? સોરી, cos 60 1/2 થશે હે ને, 1/2. યસ 1/2. માણસ માત્ર કેમ આમ થાય છે આજે યાર? તમારું યાર એનર્જી નથી આપતો. તમે કોમેન્ટ સેક્શનમાં એનર્જી આપો ભાઈ સાહેબ. cos 60 શું થાય 1/2 થાય, રાઈટ? આ શું આવશે 1/2 તો 2 કટ એટલે આપણો જવાબ આવશે IBL. સિમ્પલ. ખબર પડી ભાઈ? ખબર પડે છે. દેખો કશું નથી કરવાનું. આને ઘણી રીતે કરીએ પણ મને એમ લાગ્યું કે આવડ્યા જે રીત છે એકદમ આસાન રીત છે. જ્યારે આ રીતના તમને કોઈ પણ AB લેન્થ આપ્યો, મતલબ વાયર આપ્યો, કંડક્ટર આપ્યો, આ AB લેન્થનો 30 ના એંગલ આપ્યો છે, મતલબ ચુંબક ક્ષેત્ર તમને ખબર છે અંદર આપ્યું છે, તો કશું નથી કર્યું ભાઈ. મેં શું કર્યું? આ 30 આ ઝેડ બતાવી દેખાય છે, આ ઝેડ, આ 30 સેમ અહીંયા ઝેડ જો આ રીતના દેખાય ઝેડ, આ 30 તો આવો તો 30 થાય. તમને ખબર આ એફ છે, એ 90 ના એંગલ, આ 30 તો આ 60 સેમ, આ 30 તો આ 60. બે કમ્પોનેન્ટ ફોર્સના પડ્યા
કટિંગ એક દિશાવાળા સરવાળો કરી નાખો, નેટ ફોર્સ ટોટલ ફોર્સ કેટલું મળે મળી ગયું. एकदम आसान, एकदम आसान. आसान है तो सब कुछ है, आसान है तो सब कुछ है. હજી આપણે લઈએ, ચલો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં આ રીતના કોઈ ક્લોઝ લૂપ આપ્યો, ચલો ગમે એ લઈ લેવાનું. ચલો બહુ મજા આવશે ભાઈ સાહેબ, બહુ મજા આવશે ભાઈ સાહેબ. આ રીતના કોઈ ક્લોઝ લૂપ લઈ લે, ચલો સ્ક્વેર. આ રીતના કોઈ ક્લોઝ લૂપ લઈ, ચલો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, આ રીતના કોઈ ક્લોઝ લૂપ છે, તો એની પર ક્લોઝ લૂપમાં આ રીતના વાયર રાખો, એની પર કેટલું ફોર્સ લાગશે એ મેળવવાનું છે. એલ લંબાઈ છે, એલ લંબાઈ, એલ એલ ખબર પડી. આ રીતના મતલબ કોઈ ક્લોઝ લૂપ લઈ લીધું છે, એની પર કેટલો ફોર્સ લાગશે એ મેળવવાનું. મતલબ આ રીતના વાયર છે. તો જો સિમ્પલ, જ્યારે પણ કોઈ પણ ક્લોઝ લૂપ આપ્યું હોય અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં હોય તો એની પર જે ફોર્સ આવશે અંડા આવવાનું. શું આવશે? અંડા, એકદમ અંડા. એફ ઇક્વલ ટુ આ મારો, એફ ઇક્વલ ટુ આઈ બી એલ સાઇન 90. આ નો ડાઉટ સાઇન 90 જ રહેશે, ખબર છે આપણે. જો બી ક્યાં છે, મોસ્ટ ઓફ 90% કેસમાં છે ને બી અને એલ વચ્ચેનો એંગલ 90 રહેવાનો છે. બી આમ છે અંદર, એલ આમ છે 90. અને આ વસ્તુ પણ ના કરો જો કોઈ પણ ક્લોઝ લૂપ હોય તો. જો આપણે તમને ખબર છે આ એલ શું છે, પ્રવાહની દિશાની ડાયરેક્શન કોઈ વેક્ટર સદિશ છે ને, સદિશ છે ને ડીએલ 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 રેડિયલ. તો એ શું હોય છે ખબર? એલ નાના નાના જે એલ એલ હોય ને એ શું હોય છે? ડિસ્પ્લેસમેન્ટ હોય. શું હોય? ડિસ્પ્લેસમેન્ટ. હવે સમજો ક્લોઝ લૂપ હોય આ રીતના એ બી સી ડી. હવે આપણે ડિસ્પ્લેસમેન્ટ આ રીતના આપ્યું હોય, એથી ચાલુ કરો, આપણે મેળવું છે ટોટલ, તો પાછા એ ઉપર આવશું. તો ટોટલ લેન્થ આપણે ડિસ્પ્લેસમેન્ટ મેળવું છે. એલ શું છે? ટોટલ લંબાઈ. એમાં આપણે જરૂર નથી કે આખું બધાને એડ કરો એલ એલ એલ. શોર્ટેસ્ટ પાથ લેવાનો, જ્યાંથી ચાલુ કરો અંતિમ માઇનસ પ્રારંભિક, તો એથી ચાલુ કરો, પ્રારંભિક એ અંતિમ એ, તો ટોટલ લેન્થ કેટલી થાય? ડીએલ 0. તો આખું આમ 0 થઈ જાય. અને આમ મેળવો તોય ખબર પડે. જો કે સપોઝ પ્રવાહ આ રીતના વહે છે, ચલો પ્રવાહ આમ છે, પ્રવાહની દિશામાં રાખો આમ, આના દ્વારા નીચે આવશે ફોર્સ, ખબર પડે ભાઈ, નીચે આવશે ફોર્સ. આના દ્વારા આમ આવશે ફોર્સ, આના દ્વારા આમ ઉપર, આના દ્વારા આમ, બધા એક ઓપોઝિટ ડાયરેક્શન ન કરે 0 થઈ જાય. મતલબ તમને ક્લોઝ લૂપ આપ્યું હોય ને, અને જો આ રીતના આપ્યું હોય, કોઈ પણ ક્લોઝ લૂપ આપ્યું હોય ને આ રીતના આપ્યું હોય, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં ગમે એ ક્લોઝ લૂપ આ રીતના આપ્યું, ચલો તો ફોર્સ શું લઈ લેવાનું? 0. બહુ વિચારવાનું નહીં ભાઈ સાહેબ, સમજણ પડે. આ રીતના ક્લોઝ લૂપ ગમે લઈ, ચાલો આ લઈ લો 0, આ આપ્યું 0, ગમે ક્લોઝ લૂપ આપ્યો એટલે 0 લઈ લેવાનું. સિમ્પલ વસ્તુ. હું આને તમને થોડાક ડાઉટ બી ક્લિયર કરાવું. ચલો આ રીતના આપ્યું હોય ને, મતલબ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, ગમે એ આપ્યું, જો ક્લોઝ લૂપ ગમે એવું આપ્યું હોય ને તો 0 જ થવાનું છે, ગમે એવું ફોર્સ. કદાચ તમને આ રીતના લેન્થ આપ્યું, આ રીતના લેન્થ આપ્યું એ થી બી, તો તમારે લેન્થ કઈ લેવાની ખબર? જો ડીએલ ડીએલ ડીએલ, શોર્ટેસ્ટ પાથ લેવાનો, આવડો પાથ લેવાનો, આવડવા નહીં લેવાનું, ડીએલ ડીએલ ડીએલ. કેમ કે તમને ખબર છે જો કોઈ પણ નાના નાના વેક્ટર ડીએલ ડીએલને જોડો, એટલે આખી વેક્ટર ક્વોન્ટિટીને જોડો તો તમને શું આવે? એનો જે આપણું જે ફાઇનલ રિઝલ્ટ શું આવે? આ જ આવવાનું છે, એ બી, રાઈટ? એટલે ગમે ત્યારે એક વસ્તુ કન્સેપ્ટ ક્લિયર રાખજો કે જ્યારે પણ નાના નાના પાર્ટિકલને જોડો ને, જ્યારે ડીએલ હોય છે ને એ શું હોય ખબર? એનું શોર્ટેસ્ટ પાથ હોય. એનું અહીંના એક સમ કરે જો નાનો એવો મસ્ત, જો આ રીતના લેન્થ આપી, સપોઝ આ રીતના કંઈ આપ્યું છે, આ રીતના અર્ધ વર્તુળાકાર આપ્યો છે, પ્રવાહ વહે છે આ રીતના, ચુંબક ક્ષેત્ર અંદર છે. અરે કરાવી દો, તું જો ભાઈ જો, મજા આવી જાય. અને તમને કીધું હોય ફોર્સ કેટલો થાય, તો તમને ખબર છે એલ આઈ આમ છે, પ્રવાહની દિશામાં થમ, ફોર્સ ક્યાં લાગશે? ઉપર લાગશે, ફોર્સ ઉપર લાગે. તો એફ ઇક્વલ ટુ આઈ બી, બી તો અંદર છે, એલ. તમને ઘણા એમ થતું છે સર આવડી આ લેન્થ આર હોય, આર હોય, સર આ પાઈ આર થવું જોઈએ ને પરીખ, પણ એ નહીં લેવાનું ભાઈ. એલ એટલે શું લેવાનું ખબર? 2r, શોર્ટેસ્ટ પાથ એ બી. આ વસ્તુ ધ્યાન રાખો, શોર્ટેસ્ટ પાથ લેવાનો. એટલે અહીંયા એ બી ઇક્વલ ટુ જવાબ શું આવશે ખબર? જો એફ ઇક્વલ ટુ આઈ બી અને એલ ઇક્વલ ટુ 2r. આ 2r, આ જે ડીએલ ડીએલ આપણે જોડ્યું છે ને એલ,
એ શું લેવાનું? આવડું આ ડીએલ વાળો કમ્પોનન્ટ નહીં લેવાનું. આવડે એ શું થાય? શોર્ટેસ્ટ પાથ ડિસ્પ્લેસમેન્ટ છે ભાઈ. એ ડીએલ શું છે? ડિસ્પ્લેસમેન્ટ છે વેક્ટરનું. વેક્ટર ક્વોન્ટિટી છે ને, તો ડિસ્પ્લેસમેન્ટ છે. તો ડિસ્પ્લેસમેન્ટ એટલે શોર્ટેસ્ટ પાથ. ભલે ને આ રીતના પણ લેવાનું, એ બી કેટલી લેવાનું? શોર્ટેસ્ટ પાથ હશે તો 2R લેવાનું. ખબર પડી? આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી છે. આની પછી હું તમને હજી થોડાક સમ કરાવું. આ તો હું તો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો શું થાય? ખબર પડી? મજા આવે છે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ તમને બધી કન્સેપ્ટ ક્લિયર થતા છે, ફંડા ક્લિયર થતા છે અને મજા આવતી છે. તો બધા આ રીતના ભણતા રહો અને પછી આગળ જો મસ્ત સમ કરાવો. પેલા ઉતારી લો, ચલો ઉતારો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એકદમ લાસ્ટ નાનો એવો ટોપિક છે, કરાવી દો એટલે તમને બધા કન્સેપ્ટ એને રિલેટેડ ગમે સમ આવે તમારે ખાલી પછી સોલ્વ જ કરવાના, બીજું કશું કરવાનું નથી. રાઈટ? અત્યારે કે શું હતું આપણે? યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હતું ને. હવે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય કેવું કે મતલબ મેગ્નેટિક ફિલ્ડ શું થતું હોય? ચેન્જ થતું હોય. નોન યુનિફોર્મ સપોઝ એમ કીધું નોન યુનિફોર્મ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર હોય તો શું થાય? નોન યુનિફોર્મ ચુંબકીય ક્ષેત્ર હોય તો શું થાય? સિમ્પલ વસ્તુ છે. સપોઝ આ રીતના હોય, નોન યુનિફોર્મ હોય, મતલબ સપોઝ આઈ પ્રવાહ વહે છે આ રીતના, ઇન્ફાઇનાઇટ કરંટ કેરિંગ વાયર લીધો. આ ઇન્ફાઇનાઇટ છે કરંટ કેરિંગ I1 પ્રવાહ વહે છે. ચલો I1 અહીંથી આપણે કોઈ એ અંતરે ધારી લેવી, ભાઈ સાહેબ ધારી લેવી કે ચલો અહીંથી આપણે એ અંદર આ રીતના કોઈ બીજો વાયર છે. આપણે બધું મેળવી જ લીધું છે તો આની કંઈ જરૂર છે નહીં. ચલો આની કંઈ જરૂર નથી. છી 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 થઈ જશે. ધીરજ રાખવાનું. પણ અહીંથી આપણે સપોઝ આપણે અહીંથી આ અંતરે L લંબાઈનો કોઈ બીજો વાયર લઈ લીધો, એમાંથી સપોઝ I2 પ્રવાહ વહેતો તો કેટલું મતલબ ફોર્સ મેળવવાનું છે? સિમ્પલ. ઘણા કહેતા સર આ તો એકદમ ઇઝી છે સર. ઇન્ફાઇનાઇટ વાયર હોય તો એની માટે કોઈ પણ એ અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું આવતું? B = યાદ આવ્યું μ0 I1 પ્રવાહ મેળવ્યો. ચલો અહીંયા આમાંથી I1 upon 2π આવતું. રેડી? અચ્છા, પણ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. નોન યુનિફોર્મ મતલબ ચુંબકીય ક્ષેત્રમાં આપણે જ્યારે મેકો તો આની પર કેટલો ફોર્સ લાગશે એ મેળવવાનું છે. તો હવે પાછું અલગ થઈ જાય ને ભાઈ. આ કેવું છે? યુનિફોર્મ નથી, નોન યુનિફોર્મ છે. મતલબ અહીંયા ચુંબક ક્ષેત્ર આના દ્વારા ઉત્પન્ન થશે. જો આમ રેડી, તો આમ ઉત્પન્ન થશે આમ અંદર, પણ કેવું થશે? યુનિફોર્મ નહીં, નોન યુનિફોર્મ, બદલાય કરે એવું. અત્યારે લગી આપણે જોઈએ એમાં યુનિફોર્મ હતું ને, હવે કેવું છે? બદલાય કરે એવું છે ભાઈ સાહેબ. અને એની લંબાઈ આપી છે તો એમાં ડાયરેક્ટ ઓલું આની પર ફોર્સ આપણે મેળવવું છે કેટલું લાગે. તો આપણે ફોર્સ = આવતું ને IBL સાઇન, નો ડાઉટ સાઇન 90 જ આવશે. કેમ કે તમને ખબર છે આ L છે અને B અંદર 90, એને યાર કંઈક ફંડા નથી. પણ આપણે આમાં B શું લેવું એ વિચાર આવે ભાઈ સાહેબ. B શું લેશું? ઇન્ફાઇનાઇટ વાળો એને કારણે B ઉત્પન્ન થાય, પણ એ કેવું છે? નોન યુનિફોર્મ. યુનિફોર્મ નહીં, નોન યુનિફોર્મ છે. તો B શું લેવું? અને પછી ફોર્સ મેળવો કેટલો આવશે ભાઈ? ઓહો, દિક્કત થઈ ગઈ સર. કઈ રીતે મેળવશું? આ રીતના લંબાઈનો છે, એ લંબાઈ અહીંથી અહીંયા લગી. ભાઈ એ લંબાઈ મેં કીધું ટેન્શન લેવાનું નહીં. આ તો ખબર સાઇન 90 પતી ગયું, હાલો નો ડાઉટ સાઇન 90 તો પતી જવાનું છે. પણ જ્યારે આ નોન યુનિફોર્મમાં મેં કહો F = IBL તો શું કરવું? તો કાંઈ નથી કરવાનું. દેખો નાની એવો છે ને, અહીંથી આપણે એક કમ્પોનેન્ટ વિચારવું. આ નાના એવા કમ્પોનેન્ટ ઉપર કેટલું ફોર્સ લાગી મેળવી લેવાનું. સિમ્પલ, મજા આવે છે. આ રીતના dx કમ્પોનેન્ટ લઈ લો ભાઈ, અહીંથી x અંતરે. ચલો x અંતરે dx કમ્પોનેન્ટ છે, એની ઉપર કેટલું ફોર્સ લાગશે એ મેળવી લઈ. પછી આ dx બધા જોડી દેવાનું. L લંબાઈ છે, પતી ગયું. ખબર પડે? મતલબ જ્યારે પણ આ રીતના ફંડા આવે, આ રીતના કોઈ પણ ટાઈપના ફંડા તમારે ખાલી આ મગજમાં રાખવાનું. ખબર પડે. ઓકે, આપણે આની પર મેળવવાનું છે. આની પર I2 ઉપર, તો અહીંયા લંબાઈ શું આવશે? પ્રવાહ I2 પ્રવાહ છે ને. ઓકે, તો dx નાનો કમ્પોનેન્ટ વિચારી લીધો અહીંથી x અંતરે. સિમ્પલ. તો એની પર ફોર્સ કેટલો આવશે? F = dx છે તો df ફોર્સ આવશે. એક નાના એવા કમ્પોનેન્ટ ઉપર કેટલો ફોર્સ થાય એ મેળવ્યું. I2
અને બી ની વેલ્યુ શું આવશે? બી મ્યુ નોટ I1 અપોન 2 પાઈ કેટલા અંતરે? x અંતરે છે, આ x અંતરે ઇન્ટુ કમ્પોનેન્ટ કયો છે? dx, તો અહીં dx લઈ લો. પતી ગયું ભાઈ સાહેબ, ભયંકર ભકાલ થઈ ગયું, ભોકાલ. હવે તો કઈ છે જ નહીં ભાઈ, df આ નાના કમ્પોનેન્ટ ઉપર મળી ગયું ને. ઇન્ટિગ્રેશન બાજુ જગ્યા ઠુલ્લું લેતા જવાનું, બીજું કાંઈ છે લેવાનું નહીં. બંને બાજુ ઠુલ્લું લઈ જાઓ. df ઇક્વલ ટુ અહીંયા હોય તો ઠુલ્લું લઈ જાઓ I2 મ્યુ નોટ I1 dx અપોન 2πx. df નું શું થાય? f I2 I1 બહાર આવી ગયો, મ્યુ1 મ્યુ નોટ બી બહાર આવી ગયો, 2π બી બહાર આવી ગયો, પ્રવાહ છે ને ભાઈ. તો I2 બી બહાર, I1 બી બહાર, મ્યુ નોટ બી બહાર, 2π બી બહાર, તો પ્રવાહ dx અપન શું છે? x આવ્યો. હવે વાત આવે કે સર આપણે dx અપન x આવ્યો, ભાઈ બંધ થા બંધ થા બંધ થા. ચલો dx અપન શું છે? x છે. સર આપણે લિમિટ શું લઈશું? બધાને સર લિમિટ શું લેવાનું? સિમ્પલ, આપણે લિમિટમાં શું લખજો? અહીંથી કેટલા અંતર છે? આ ઇન્ફાઇનાઇટ વાયરથી એ અંતર ક્યાં લઈ ગઈ? ટોટલ લેન્થ કેટલી છે? a પ્લસ એલ, એટલે આખું આવી જાય. જો તમને લિમિટ લેતા એકદમ પરફેક્ટલી આ રીતના કોઈ પણ આવ્યું ત્યારે શું લેવાનું? a થી a પ્લસ એલ. ઘણાને એમ થતું સર આ યાદ કેમ રાખવું? જો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર a પ્લસ એલ માઇનસ a કરો, એ કટ થઈ જાય તો ટોટલ લેન્થ આ એલ. એલ લંબાઈ ઉપર તો મેળવવાનું છે, કેટલો ફોર્સ લાગશે તો એલ જ વધુ. યસ. અને dx બાય ડી 1 અપન x શું થાય? log x. હવે સર કાંઈ નથી બાકી રહ્યું, હવે કાંઈ બાકી રહ્યું નથી. f ઇક્વલ ટુ I2 I1 મ્યુ નોટ અપોન 2π. આનું શું થાય? log x. લિમિટ મેકજો a પ્લસ એલ થી એ અપર લિમિટ. હવે તો શું છે યાર? હવે શું છે યાર? અપર લિમિટ અને માઇનસ લોઅર લિમિટ. તો આપણને f ની વેલ્યુ શું મળશે ભાઈ? I2 I1 મ્યુ નોટ અપોન 2π. અને અહીંયા મલ્ટીપ્લાય અહીંયા લખી દો, કાંઈ વાંધો. લોગ અપર લિમિટ મેકજો અહીંયા a પ્લસ એલ ડિવાઈડ બાય એ. તો બસ આવી ગયું. અને ફોર્સ ક્યાં લાગતો હોય જોવું છે. પ્રવાહ ક્યાં વહે છે ભાઈ? પ્રવાહ આપણે ક્યાં આમ વેવડાયો તો? પ્રવાહ અંદર નીચે. પ્રવાહ આમાંથી હું I2 આમ વહેતો હતો ને આમ. તો I2 પ્રવાહ દિશા આમ, ચુંબકીય ક્ષેત્ર અંદર નીચે. ફોર્સ ક્યાં લાગશે? નીચે. બસ ખતમ. મતલબ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જ્યારે નોન યુનિફોર્મ ચુંબકીય ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર સમાન ન હોય, રાઈટ, ત્યારે આપણે જે આગળ ફંડા યુઝ કર્યા એ નહીં લાગે. એની હાટું તમારે આ રીતના તરકીબ વિચારવી પડશે. સપોઝ આ રીતના જાય પણ પછી અહીંયા કંઈક ક્લોઝ લૂપ બી આપ્યો હોત ને તો એનું હોતે ચેન્જ થઈ જાય. કેમ કે હવે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નોન યુનિફોર્મ. બસ આ રીતના મતલબ ક્વેશ્ચનના ફંડા તમને ક્લિયર થઈ ગયા, વેરાયટી ઓફ કઈ રીતે કરવાના. તો બસ તમે આ રીતના ક્વેશ્ચન સોલ્વ કરતા જાઓ. કયા ટાઈપના ફંડા આવશે, બધી થિયોરિકલ કન્ટેન્ટ અમે તમને આપતા જઈશું. બસ તમારે ખાલી ભણવાનું છે, બીજું કશું નથી કરવાનું. ના ખબર પડે અમારું ટેલિગ્રામ ગ્રુપ છે, એમાં જોડાઈ જાઓ. અમારા પર્સનલ બી તમારે કોન્ટેક્ટ કરવો હોય તો બી કરી શકો છો, એવું કશું નથી. એની ટાઈમ અમે તમારી સાથે છીએ. બસ તમે ખાલી મહેનત કરો, જૂનૂન રાખો, એનર્જી આપો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જેટલા બી સ્ટુડન્ટ છે આ અમારું જે કન્ટેન્ટ છે ક્વોલિટી પોગાડો. બસ કે અમારું બી જે આ મહેનત છે એ વર્થ ઇટ થાય. ખબર પડે વિદ્યાર્થી મિત્રો? તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આજના સેશનમાં બહુ મજા આવી છે, બધું ક્લિયર થઈ જાય છે, બધા ડાઉટ ક્લિયર થઈ ગયા છે. તો બસ આ રીતના ભણો, ખુશ રહો, મસ્ત રહો. હેવ અ ગુડ ડે, ટેક કેર, બાય.